પ્રાઇસનું કાઉન્ટર છે કે જ્યાં પણ આજે ઘટાડા આપણને આવતો જોવા મળ્યો છે અને અહીંયા પણ ઘટાડાની વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત અહીંયા? અંબા એન્ટરપ્રાઇઝીસમાં આજે એક મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 6 મહિનાના નીચલા સ્તર પર શેર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. 2 દિવસમાં પણ 10%નો ઘટાડો થતો જોવા મળ્યો છે. હવે આ ઘટાડાના કારણોની વાત કરીએ તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઇન્વેન્ટરીમાં વધારો થવો એ કંપની માટે પડકારજનક સ્થિતિ છે. ફેસ્ટિવ સિઝન અને સાથે જે હાલમાં આપણે જીએસટી રેટ કટ જોયા તેની હવે ખાસ ફાયદો નથી જોવા મળી રહ્યો અને ફેસ્ટિવ સિઝનમાં પણ એટલી ઉત્સાહજનક નહોતી કંપની માટે, એવું તેમનું કહેવું છે. અને મેનેજમેન્ટનું એમ પણ કહેવું છે કે કોપરમાં જે તેજી જોવા મળી રહી છે તેના કારણે રો મટીરિયલ્સ પણ મોંઘા થયા છે અને આ મોંઘા રો મટીરિયલ્સની જે ઇમ્પેક્ટ છે તે પાસ ઓન કરવામાં તેમને 1 મહિના જેટલો સમય લાગી ગયો. એટલે કે 1 મહિનાનો સમય થોડો વધારે લાગી ગયો અને સાથે જ રૂપિયામાં ઘટાડાના કારણે ઇમ્પોર્ટ્સ પણ મોંઘા થયા છે અને વીક Q2 નંબર્સ અને એક્સપેન્સિવ વેલ્યુએશન્સ લાગી રહ્યા છે તેઓને. અને Q2ના માર્જિન્સની વાત કરીએ તો એ 7%થી ઘટીને 5% થતા જોવા મળ્યા હતા યર ઓન યર બેસિસ પર. પેટ જે 21 કરોડ હતા તે ઘટીને 32 કરોડ લોસમાં કન્વર્ટ થતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. અને વેલ્યુએશન્સ પર નજર કરીએ તો ICICI ડાયરેક્ટના મતે FY27ના 160 EPS જેટલું તેઓને લાગી રહ્યું છે અત્યારે વેલ્યુએશન કંપનીનું. અને સ્ટોક FY26ના 73 ટાઈમ્સ અને FY27ના 40 ટાઈમ્સ EPS પર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. તો આ બધા જ કારણોના લીધે આપણને આજે અંબા એન્ટરપ્રાઇઝીસ ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.